પ્રધાનમંત્રી મોદી આજે આવશે ગુજરાતના પ્રવાસે। પીએમ મોદી દક્ષિણ ગુજરાતને 18,778 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે। તો મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થયેલી જોરાવર લાઇટ ટેન્કનું પણ નિરીક્ષણ કરશે। હજીરામાં K9 વ્રજ હોવિત્સર તોપ ઉત્પાદન સુવિધાની પણ મુલાકાત લેશે પીએમ મોદી। તો તીર ડ્રોન એર ડિફેન્સ પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કરશે। એરબેઝ સુરક્ષા માટેની CIWS રડાર સિસ્ટમની સમીક્ષા પણ કરવામાં આવશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે। પીએમ મોદી આજથી ગુજરાતના પ્રવાસે વડોદરા મુંબઈ એક્સપ્રેસવે અને દમણના એરપોર્ટનું પણ ઉદ્ઘાટન કરશે। 18,000ના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। તો 12,421 કરોડના વિકાસ કાર્યોનું સુરતમાં લોકાર્પણ થશે। વડોદરા મુંબઈ એક્સપ્રેસવેના 2 અને આ સાથે 4 ધોરીમાર્ગોનો પણ સમાવેશ થાય છે। પીએમ મોદી બપોરે 3:30 વાગ્યે ઇન્ડોર સ્ટેડિયમમાં જાહેર સભાને પણ સંબોધિત કરશે। તો આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી પીએમના કાર્યક્રમ માટે પણ શહેરમાં બેનરો લગાવવામાં નથી આવ્યા। સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાયા છે। ચેતન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના અનેક વિશેષ કાર્યક્રમો છે, ત્યારે વડાપ્રધાનની ગુજરાતના પ્રવાસને લઈને આપની પાસે શું વિગત? જી બિલકુલથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે છે। સુરતમાં અંદાજિત 18,778 કરોડના જે લોકાર્પણ અને ખાતમુહૂર્તના જે પ્રોજેક્ટો છે તેનો લોકાર્પણ કરવામાં આવશે। આ સાથોસાથ વાત કરીએ તો સુરત ખાતે 2:30 વાગ્યાના અરસામાં તેઓ સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને ત્યાંથી L&T ખાતે જશે। L&T ખાતે જે ભવ્ય જે ટેન્ક છે તે ટેન્કનું નિરીક્ષણ કરશે અને અંદાજિત 45 મિનિટ સુધી જે L&T કંપની છે ત્યાં રોકાશે। મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થયેલી જોરાવર લાઇટ ટેન્કનું નિરીક્ષણ કરશે અને ત્યાંથી લડાખ જેવા દુર્ગમ વિસ્તારોમાં જે જોરાવર લાઇટ જે ટેન્ક છે તે ત્યાં મોકલવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે L&Tનો કાર્યક્રમ પૂર્ણ કરીને તેઓ સુરત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચશે। સુરત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તેઓ એક જાહેર સભાને સંબોધન કરશે। અંદાજિત 5 વાગ્યાના અરસામાં તેઓ ફરી સુરત એરપોર્ટ ખાતે પહોંચશે અને સુરત એરપોર્ટથી તેઓ દમણ જવા રવાના થશે। દમણ ખાતેની જો વાત કરીએ તો તેઓ શરૂઆતના સમયે રોડ શોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને ત્યારબાદ જે દમણ એરપોર્ટ અને જે હોસ્પિટલ છે તેનું ઇનોગ્રેશન પણ કરશે અને ત્યાંથી દિલ્હી રવાના થશે। બિલકુલથી ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ।